આજે આપણે વેજીટેબલ્સથી ભરપૂર ઓછા તેલમાં બનતો એકદમ પોચો અને ટેસ્ટી ગરમ નાસ્તો વેજ પનીર ચીલા બનાવીશું. જો તમે શાકભાજી સમારીને રાખ્યા હોય તો આ નાસ્તો બનાવવામાં ફક્ત 15 મિનિટનો સમય લાગે છે. તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. સૌ પ્રથમ ખીરું બનાવવા માટે એક મિક્સિંગ બાઉલમાં મેં અડધો કપ ચણાનો લોટ લીધો છે. તેમાં 2 ચમચી ચોખાનો લોટ ઉમેરીશું. ચોખાના લોટના બદલે તમે રવો કે સોજી પણ ઉમેરી શકો છો. તેનાથી બાઇન્ડિંગ સારું આવશે અને ચીલા થોડા ક્રિસ્પી બનશે. અડધી ચમચી અજમાને આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરીશું. તીખાશ માટે 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ અને 2 ટેબલસ્પૂન બારીક સમારેલું ગ્રીન કેપ્સિકમ ઉમેરીશું. તેની સાથે અડધો કપ છીણેલું ગાજર ઉમેરીશું. જો તમે ગાજર ન ખાતા હોવ તો તેને સ્કીપ કરી તેના બદલે બીજા કોઈ વેજીટેબલ્સ ઉમેરી શકો છો. 1 ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર અને ચપટી જેટલી હિંગ ઉમેરીશું. તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને ચીલાને સરસ સોફ્ટ બનાવવા માટે 3 ચમચી જેટલું મોળું દહીં ઉમેરી ચમચી વડે બધી જ સામગ્રીને સરખી રીતે મિક્સ કરી લઈશું. ગાજરના બદલે તમે છીણેલા સ્વીટ કોર્ન અથવા તો પાલકની ભાજી કે મેથીની ભાજી પણ ઉમેરી શકો છો. આ રીતે બધું જ સરખું મિક્સ કર્યા પછી તેમાં જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરી અને મધ્યમ ઘટ કન્સિસ્ટન્સીનું ખીરું તૈયાર કરીશું. ખીરું બનાવતી વખતે આપણે તેમાં વેજીટેબલ્સ ઉમેર્યા છે એટલે જો તમે બહુ પાતળું ખીરું બનાવશો તો શેકતી વખતે ચીલા ફાટી જવાની શક્યતા રહે છે. એટલે ખીરુંની કન્સિસ્ટન્સી આપણે જેમ મેથીના ગોટાનું ખીરું બનાવતા હોઈએ છીએ તે રીતની ઘટ રાખવાની છે. જરૂર મુજબ પાણી ઉમેરી આ રીતનું લચકા પડતી કન્સિસ્ટન્સીનું ખીરું તૈયાર કર્યું છે. તેને ઢાંકીને 5 મિનિટ માટે મૂકી રાખીશું જેથી તે પલળીને સેટ થઈ જશે. બધી સામગ્રીના માપ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. 5 મિનિટ બાદ ખીરુંને સરખું મિક્સ કરી લઈશું અને તેમાં ચપટી જેટલા ખાવાના સોડા અને સોડાને એક્ટિવ કરવા માટે તેના ઉપર 1 ચમચી જેટલું પાણી ઉમેરી અને એક જ દિશામાં 1 મિનિટ માટે ફેંટી લઈશું. આ રીતે સોડા ઉમેરવાથી ચીલા સરસ પોચા અને જાળીદાર બને છે. જે સમયે તમારે ચીલાને શેકવા હોય તે સમયે જ ખીરુંમાં સોડા ઉમેરવા જેથી તેની અસર ઓછી ન થઈ જાય. હવે કોઈ નોનસ્ટિક પેન અથવા તો તવીમાં થોડું તેલ મૂકી તેને સરખું સ્પ્રેડ કરીશું અને પેનને થોડીવાર માટે ગરમ થવા દઈશું. પછી પ્રીહીટ કરેલા પેનમાં 1 ચમચા જેટલું ખીરું પાથરી અને મધ્યમ જાડા ચીલા ઉતારીશું. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 7 થી 8 નંગ ચીલા બનાવી શકાય છે. હવે દરેક ચીલાની ઉપર આ રીતે અડધી ચમચી જેટલું છીણેલું પનીર પાથરીશું. લગ્ન પ્રસંગે કેટરિંગવાળા ચાટ સેક્શનમાં આ રીતના વેજીટેબલ પનીર ચીલા સર્વ કરતા હોય છે. દરેક ચીલાની સાઈડમાં જરૂર મુજબ થોડું થોડું તેલ મૂકીશું. આ ચીલા મધ્યમ જાડા છે એટલે તેને શેકવામાં રેગ્યુલર પુડલા કરતાં થોડો સમય વધુ લાગશે. એટલે લીડ ઢાંકી તેને 1 થી 2 મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકીશું. નીચેની બાજુથી ચીલા લાઇટ ગોલ્ડન બ્રાઉન રંગના થાય એટલે તાવેથા વડે તેને સાવધાનીપૂર્વક ફેરવી અને બીજી બાજુ શેકી લેવા. એકવાર ચીલાને શેકવામાં આશરે 4 થી 5 મિનિટનો સમય લાગે છે. આ સિવાય પણ બીજા ઘણા બધા પ્રકારના ચીલા અને પુડલાની રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. ફરીથી જરૂર મુજબ થોડું તેલ મૂકી તેને ઢાંકીને 1 થી 2 મિનિટ માટે થવા દઈશું. આ રીતે બંને બાજુથી સરસ શેકાઈ જાય અને અંદરથી પણ બિલકુલ કાચા ન રહે એટલે ચીલાને એક પ્લેટમાં કાઢી લઈશું અને બાકીના ખીરુંમાંથી પણ આ જ રીતે ચીલા શેકીને તૈયાર કરીશું. જો ઘરમાં નાના બાળકો હોય અને તેઓ શાકભાજી ખાવાનું પસંદ ન કરતા હોય તો તમે આ રીતે વેજીટેબલ્સ ઉમેરી અને હેલ્ધી નાસ્તા બનાવી તેમને બ્રેકફાસ્ટમાં કે લંચ બોક્સમાં આપી શકો છો. ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો પણ તમે ઓછા સમયમાં આ નાસ્તો બનાવી તેમને સર્વ કરી શકો છો.
પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજીને ગાજરની સામગ્રી ભોગ ધરવામાં નથી આવતી, એટલે જો તમે સમર્પિત વૈષ્ણવ હો એટલે કે પ્રભુને ભોગ ધરીને પ્રસાદ તરીકે ગ્રહણ કરતા હો તો કોઈ પણ સામગ્રીમાં ગાજરનો ઉપયોગ ન કરવો. આ સિવાય પણ બીજી ઘણી બધી નિષેધ વસ્તુ છે જેનો સામગ્રીમાં ઉપયોગ કરવામાં નથી આવતો. આ રીતે બંને બાજુથી ચીલા સરસ લાઇટ ગોલ્ડન બ્રાઉન રંગના અને સાધારણ ક્રિસ્પી થાય એટલે તેને શેકી ગરમા ગરમ ચીલાને આપણે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું. તમે તેને ગ્રીન ચટણી, મીઠી ચટણી અથવા તો કોઈપણ પ્રકારના રાયતા સાથે પણ ખાઈ શકો છો. તો આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોવ તો તેને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પર ક્લિક કરજો. ધન્યવાદ.